હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ લીલી ડુંગળીના આલુ પરાઠા તો તમે ઘણા ખાધા હશે। એકવાર આ લીલી ડુંગળીના આલુ પરાઠા બનાવી જોજો। ટેસ્ટ ખૂબ જ અલગ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં તો મજા પડી જાય તેવું છે। તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મોડું ન કરતાં રેસીપી સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં 1 કિલો બટાકા લઈ લીધા છે। તો બટાકાને સૌથી પહેલાં આપણે બાફી દેવાના છે। તો અહીંયા હું બટાકાના 2 પીસ કરું છું, કેમ કે મોટી સાઇઝના બટાકા છે। 2 પીસ કરી દેશું તો બટાકા ફટાફટ ચડી જશે। હવે અહીંયા બટાકા બાફતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે બટાકા વધારે પાણી પોચા નહીં થઈ જાય, મીન્સ વધારે ચઢી નહીં જાય। તો હવે કુકરની અંદર જે કટ કરેલા બટાકા છે એ બધા એડ કરી દેવાના છે અને તેની અંદર ફક્ત 1 જ ગ્લાસ જેટલું પાણી મેં એડ કર્યું છે। હવે 1 સીટી ફાસ્ટ ફ્લેમ પર અને 2 સીટી લો ફ્લેમ પર બોલાવવાની છે। જ્યાર સુધી બટાકા બફાય છે ત્યાર સુધી આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે। તો અહીંયા પરાત લઈ લીધી છે। પરાતની અંદર 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને મોણ માટે 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। આ બધું તમે સરખા પ્રમાણમાં લેશો અને માપસર લેશો તો લોટ સરખો બંધાશે અને આપણા જે પરાઠા છે તે ખૂબ જ સારા અને ટેસ્ટી બનશે અને બહારનું જે લેયર છે એ ઘણું ક્રિસ્પી બનશે। તો હવે આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને આપણે જે રોટલીનો સોફ્ટ લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધીને રેડી કરવાનો છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે। તો અહીંયા મેં લોટ બાંધીને રેડી કરી દીધો છે। આ રીતનો નરમ લોટ બાંધીને રેડી કરી દેવાનો છે અને તેને 30 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। હવે લોટને આપણે સાઈડ પર મૂકીએ ત્યાર સુધીમાં આપણા બટાકા બફાઈને રેડી થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે બટાકા વધારે ચડી નથી ગયા, બસ આ રીતના બટાકા હોવા જોઈએ। બટાકાને થોડા ઠંડા કરી દેવાના છે। ત્યાર સુધી આપણે બટાકાના હાંજાની અંદર નાખવા માટે મસાલો રેડી કરવાનો છે। તો અહીંયા મેં 2 ચમચી જેટલા આખા ધાણા આવે છે તે લઈ લીધા છે અને 1 ચમચી જીરું લઈ લીધું છે। તેને આપણે તાવીની ઉપર આ રીતે થોડાક રોસ્ટ કરી લેવાના છે। એને વધારે રોસ્ટ નથી કરવાના, બસ થોડાક જ રોસ્ટ કરવાના છે। તો અહીંયા ધાણા અને જીરું બંને રોસ્ટ થઈ ગયા છે। તો હું એને ખાંડની દસ્તાની અંદર લઈ લઉં છું અને તેનો અધકચરો ભૂખો કરવાનો છે। એને એકદમ જ ગ્રાઇન્ડ નથી કરવાના, તેને અધકચરું રાખવાનું છે, જેથી આપણે જ્યારે પરાઠા ખાશું ત્યારે તેની અંદર ધાણા અને જીરું બંનેનો અધકચરો ભૂખો નાખ્યો હશે તો ટેસ્ટ સારો એવો આવશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા ધાણા અને જીરું બંનેને મેં અધકચરા વાટી નાખ્યા છે। આ રીતના અધકચરો ભૂખો કરી દેવાનો છે। તો હમણાં તેને સાઈડ પર મૂકીએ। અહીંયા બટાકાની છાલ મેં કાઢી નાખી છે અને બટાકા ઠંડા પણ થઈ ગયા છે। તો હવે મેસર્સની મદદથી તેને મેશ કરી દેવાના છે। તમે હાથની મદદથી પણ મેશ કરી શકો છો, પણ આપણે જ્યારે પરાઠા બનાવશું ત્યારે તેની અંદર આખા બટાકા આવશે તો પરાઠા બરાબર વણાશે નહીં। તો અહીંયા બટાકાને બધા જ મેશ કરી દીધા છે। હવે તેની અંદર મસાલા કરવાના છે। તો અહીંયા લીલી ડુંગળીનો જે સફેદ પાર્ટ આવે છે તે એડ કરી દીધો છે। લીલી ડુંગળીનો લીલો પાર્ટ એડ કરી દીધો છે। અહીંયા કોથમીરના પાન એડ કરી દીધા છે અને તેની અંદર 1 ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરી છે। આપણે જે મસાલો રેડી કર્યો હતો તે બધો જ એડ કરી દેવાનો છે। 1 ચમચી ધાણા પાવડર અને અડધી ચમચી હળદર એડ કરી દેવાની છે। 1 ચમચી અજમો જરૂરથી એડ કરજો અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે। 1 ચમચી આમચૂર એડ કર્યું છે અને અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે। આમચૂરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો। 1 ચમચી કસ્તુરી મેથી એડ કરી છે અને 1 ચમચી મીઠું એડ કરી દીધું છે। આ બધા જ મસાલાને મેં થોડાક બહાર પડતા રાખ્યા છે, જેથી આપણે જ્યારે પરાઠા બનાવશું ત્યારે તેનો ટેસ્ટ બહાર પડતો હશે તો ખૂબ જ સારો એવો આવશે અને ખાવાની પણ મજા પડી જશે। હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો એને સાઈડ પર મૂકીએ। ત્યાર પછી આપણે જે લોટ બાંધીને રેડી કર્યો હતો તેને આપણે જોઈ લઈએ। તો તેની ઉપર 1 ચમચી તેલ એડ કરી દીધું છે અને તેને 1 મિનિટ માટે આપણે આ રીતે તેને મસળી લેવાનો છે। લોટ મસળાઈ જાય એટલે રોટલી કરતાં મોટો લુવો તેનો બનાવવાનો છે। તો આ રીતનો મોટો લુવો મેં કરી દીધો છે અને તેને હવે પાટલાની ઉપર લઈને આપણે રોટલી વણીએ તે રીતે વણી લેવાનું છે।
રોટલીની જેટલી સાઇઝ હોય છે તેટલી જ સાઇઝ મેં રાખી છે અને તેને પતલી વણવાની છે, વધારે જાડી નથી રાખવાની. તો અહીંયા રોટલી વણીને રેડી થઈ ગઈ છે. હું તમને બતાવું કે મેં એને કેટલી પતલી વણી છે. તો આટલી જ પતલી મેં એને વણી છે. તમારે થોડી જાડી રાખવી હોય તો તમે રાખી શકો છો. ત્યાર પછી તેની ઉપર જે આપણે લીલી ડુંગળીનો જે મસાલો બનાવ્યો હતો તે એડ આની ઉપર કરી દેવાનો છે. એક નાનો ગોળો બનાવી દેવાનો છે અને તે આની વચ્ચે મૂકીને આ રીતે એની સાઈડો બધી જ સાથે લઈ લેવાની છે અને વધેલા લોટને આ રીતે દબાઈને કાઢી નાખવાનો છે અને બાકીના પાર્ટને આપણે આ રીતે દબાઈને ચોંટાડી દેવાનું છે. તો આ રીતનો લુઓ બનાવીને મેં રેડી કરી દીધો છે. તો હવે આની ઉપર થોડો કોરો લોટ એડ કર્યો છે અને એ કોરો લોટ નાખીને પછી આપણે તેને વણી લેવાનું છે. જ્યારે આપણે વણીએ ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે આને હલકા હાથે વણવાનું છે, દબાઈને વણવાનું નથી. નહીં તો અંદર જે આપણે મસાલો એડ કર્યો છે તે બધો જ બટાકાનો જે મસાલો છે બધો બહાર આવી જશે. અને આ જે રોટલી આપણે વણીએ છીએ, જે પરાઠો આપણે વણીએ છીએ, એને થોડીક સાઈઝ એની જાડી રાખવાની છે, એને એકદમ પતલો નથી વણવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એની આટલી જાડાઈ રાખી છે. તો હવે તેને શેકી લેવાનું છે. અહીંયા તાવી મેં ગરમ કરવા મૂકી દીધી હતી. તાવીની ઉપર પરાઠો મૂકી દેવાનો છે અને થોડી વાર માટે તેને શેકાવા દેવાનો છે. ત્યાર પછી તેને પલટાવી દેવાનો છે. આપણે પરાઠાને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ શેકાવા દેવાનો છે, ફાસ્ટ ફ્લેમ પર શેકાવા દેવાનો નથી. ત્યાર પછી બંને સાઈડ ઉલટપુલટ કરીને તેલ લગાવી દેવાનું છે અને તેને આ રીતે દબાઈને તેને શેકી લેવાનું છે. અને તેની ઉપર આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે તેને લઈ લેવાનું છે. તો ઉલટપુલટ કરીને મેં પરાઠાને શેકી લીધો છે અને શેકવામાં વધારે ઉતાવળ નથી કરવાની, શાંતિથી આપણે શેકવાનું છે અને લો ફ્લેમ પર જ શેકવાનું છે. ફાસ્ટ ફ્લેમ પર શેકશો તો ઉપરનો કલર ડાર્ક થઈ જશે. તો બસ હવે અહીંયા મારો પરાઠો રેડી છે. એ જ રીતે મેં બીજા પરાઠાને પણ તાવીની ઉપર મૂકી દીધો છે અને તેને જે રીતે મેં કીધું હતું તે જ રીતે તેલ લગાવીને ઉલટપુલટ કરીને આપણે તેને શેકી લેવાનું છે. તમે અહીંયા તેલની જગ્યાએ ઘી પણ લગાવી શકો છો, બટરથી પણ તેને શેકી શકો છો. તમારે જેમ તમને ભાવતું હોય તમે તે રીતે તેને શેકી શકો છો. તો અહીંયા હવે બધા જ પરાઠા મેં શેકી લીધા છે. તો એની ઉપર તમે બટર, ઘી, તેલ કંઈ પણ લગાવી શકો છો. અહીંયા મેં બટર મૂક્યું છે અને બટરની સાથે તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો તમે આ પરાઠાને દહીં સાથે સર્વ કરી શકો છો, ચટણી સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકવાર આ ઢાબા સ્ટાઇલ જે પરાઠો છે એ ખૂબ જ ટેસ્ટી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આજની લીલી ડુંગળીની જે પરાઠાની રેસીપી છે કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.